ભાવનગરના લઠ્ઠાકાંડના પડઘા પાલનપુર સુધી કોંગ્રેસનું રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન. ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પાલનપુર ખાતે ધરણા અને રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, દેવુસિંહ ભાટી અને ડેલીગેટ દિનેશદાન ગઢવી સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. લઠ્ઠાકાંડની જવાબદારી નક્કી કરી કડક કાર્યવાહી કરવાની માંગ સાથે કોંગ્રેસના કાર્યકરોએ ધરણા અને રેલી યોજી હતી. પાલનપુરના રસ્તાઓ પર વિરોધના નારા સાથે કોંગ્રેસના કાર્યકરોનો રોષ જોવા મળ્યો હતો. અહેવાલ ધવલદાન ગઢવી, પાલનપુર, બનાસકાંઠા, પ્રકોપ ન્યૂઝ. તબેલાની આડમાં ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ. કલોલના મોટી ભુયણ વિસ્તારમાં સીઆઈડી ક્રાઇમની મોટી કાર્યવાહી. ગાંધીનગર સીઆઈડી ક્રાઇમે કલોલના મોટી ભુયણ વિસ્તારમાં ઘોડાના તબેલાની આડમાં ચાલી રહેલા ગેરકાયદેસર ગેસ સિલિન્ડર રિફિલિંગના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. મળતી બાતમીના આધારે સીઆઈડી ક્રાઇમે દરોડો પાડતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી. ઘોડાના તબેલાની આડમાં કોઈપણ પ્રકારના સલામતી નિયમોનું પાલન કર્યા વિના જાણીતી કંપનીના ગેસ સિલિન્ડરમાંથી ગેરકાયદેસર રીતે રિફિલિંગ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. દરોડા દરમિયાન સીઆઈડી ક્રાઇમે 151 ગેસ સિલિન્ડર, ડુપ્લિકેટ સીલ, સ્ટીકર, વજન કાંટો, મોટર સહિત કુલ 3.38 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે એક શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે થોડા સમય અગાઉ સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા દંતાલી વિસ્તારમાંથી પણ આવું જ ગેરકાયદેસર ગેસ રિફિલિંગ ઝડપી પાડવામાં આવ્યું હતું. મોટી ભુયણમાં તબેલાની આડમાં ચાલતા આ ગેરકાયદેસર રિફિલિંગ નેટવર્ક સામે સીઆઈડી ક્રાઇમની કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.